માટે એક વ્યૂ છેલ્લે ગૌરંગજી એક ચર્ચા કરી લઈએ. અવારનવાર આપણે એના પર વાત કરી છે. આજે પણ તમે જુઓ હિન્ડાલ્કો અત્યારે 2% ખરીદદારી, ટાટા સ્ટીલમાં એક મજબૂતી આપણને બતાવી રહ્યું છે. JSW સ્ટીલ આ સપ્તાહ ઇનફેક્ટ સ્ટીલ ખાસું ફોકસમાં, સેલમાં પણ આપણને એક વોલ્યુમ બેઝડ બાઇંગ જોવા મળ્યું હતું. વેદાંતા અત્યારે ત્યાં પણ એક મજબૂતી બતાવી રહ્યું છે. આ સ્ટોક નાલ્કોમાં એક ખરીદદારી થતી જોઈ રહ્યા છીએ સારી, પરંતુ એક લાંબા ગાળા માટે કઈ રીતે આ સેક્ટરને ધ્યાનમાં રાખવું જોઈએ મેટલ? સ્પષ્ટ રીતે ચાંદની ધાતુ ક્ષેત્રમાં તમારી રોકાણની જે સમયસીમા છે એ 2-2.5 વર્ષની હોવી જોઈએ, કારણ કે અવરોધો છે, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તર પરથી અમેરિકા અને ચાઇનાના જે સમાચારો આવે છે એને લઈને વધઘટ સમાચારની ઉપર નિર્ભર રહેશે કે કેવી રીતની વધઘટ તમને જોવા મળે છે. સ્થાનીય માર્કેટમાં તમે પૂછો તો ખપત વધી રહી છે અને જે રીતના લાગત ખર્ચ ઓછો થયો છે, ચોખ્ખા નફાના માર્જિન્સમાં સુધાર થાય અનુમાન છે. નાલ્કો, NMDC, હિન્દુસ્તાન ઝિંક, ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, હિન્ડાલ્કો, વેદાંતા, 6-7 કંપનીઓ છે જ્યાં આગળ પાયાના મતે અમારી ભલામણ છે. તો આ સેક્ટરની આ કંપનીઓ લાંબા ગાળા માટે એક ખાસ કરીને ધ્યાનમાં રાખી શકો છો. અત્યારે ઇન્ડેક્સ પણ જુઓ તો લગભગ 0.5% એક મજબૂતી ખાસ કરીને બતાવી રહ્યું છે નિફ્ટી મેટલ. ગૌરાંગજી સાથે